પ્રોગ્રામની મજા જેમ આવે ખબર છે હમણાં મેં ગતગંગાની વાત કરી ને આ બાપુ બધા એક ટાઈમ બગડે છે એક ટાઈમ બોલી છે મજા આવે છે ને એટલે નકર અમારામાં જેવો હાફ હોય ને અમને ખબર છે આ જો પેટ લ્યો અમારી લાગવી પડે ડબલ જે અમારો લાવવો પડે પણ આ ગમે હાલે છે શું કામ બધા દિલથી વગાડે છે દિલથી મોજ કરે છે અને આ છે ને બાપુ કોઈ પણ કલાકાર હોય ને આ સાજિંદા છે ને બાપુ અમારા હાથ પગ છે આ ગાળ્યું અમને જો ખવડાવી તો આવડા એક જ ઘડીકમાં ગાળ્યું ખવડાવે વાંક એમનો ગાળ્યું અમે ખાઈ અને આ એક હું તો આ બધા તો ખૂબ અમને ખૂબ ઊંડેથી જાણું આ તમારો ઇતિહાસને તમે પેલા બેરો નહીં તો હું રાજનો રેડ થઈ ગયો કે ગામની કિંમત છે મેં આ પાડ્યું તમે મને જે માનતા હોય મારા ગામના છે આ પૂછો આપણી જેટલી આબરૂ ખરેખર ધન્યવાદ હિતેશને જો કે અમારા ગામમાં અમે પ્રોગ્રામમાં લઈ ગયા 2-3 વાર લઈ ગયા હતા અને અમે બીજે ઘણી જગ્યાએ ભેગા બેઠા છીએ અને હાવ નાનો શરૂઆત હતી ત્યારે પણ અમારા ગામમાં લઈ આવ્યા હતા અને એને જે પહેલો વિવેક કર્યો ને એ હું ગામ આખાને ધન્યવાદ દઉં છું ખરેખર આનંદની વાત છે અને બાપુ આ એક કળા હોવી જોઈએ કે આપણા ગામનું ગૌરવ બીજા ગામમાં જાય તો બાપુ નામ કોણ હોય ક્યાં ગામના છે પછી ભલે ને 18 માઇલ પર આ દીકરો ગાય છે એ વરસાણીનું છે આખા ગામનું બાપુ નામ ઉજળું કરતો હોય એને બાપુ ખરેખર તો કંઈક માનપાન હોવું જોઈએ હું ખરેખર રાજી થયો છું હું કોઈ વખાણ કરવાની વાત નથી કારણ કે હું કઈ ધારણ મારું છું નહીં હું કઈ વખાણ કરું તમારા ગામડાને કંઈક દઈ દેજો ના એવી કઈ વાત જ નથી આપણે આનંદ જ કરી છે આપણે મોજ કરી આપણે કઈ પૈસા લેવાનો ધંધો નથી કર્યો અને આ ભજન તો મને થોડું નક્કી થયું ને કે આ માર્ગે ચડાય ધંધા બધા કરી લીધા છેલ્લો આ એક જ વધ્યો છે અને લખવું એટલે લખી લેજો આમાં બાપ ને દીકરી બે એકે આ માન બાપે બે એકે અને માન દીકરો બે એકે બાકી હવાના જેવા કઈ વધ્યું નથી લખવું એટલે લખી લેજો ટીવી માં જોયા જેવું નથી પેપર માં જોયા જેવું નથી આ સંતોની ઝૂંપડી નો તો બાપુ વરાળું કાઢવા ક્યાં જાત મને કયો તો સંતની ઝૂંપડીએ જાઓ અને એક સંત બાપુ મરી જાય અને સંતને તમે વાત કરો બાપુ મારે આમ છે મારે મરી જવું છે કે ઘડીક બે ચા પાણી પી પછી જા બાપુ 10 મિનિટ પાસે બેહો ને કાળનો વિહામો મારી નાખે આપણા બાવા ઈ ભારતના સંતોની વાતો છે જેને પોતાના જીવન હોમી અને હજારો સંતોની વાત કરી લ્યો અને જેટલા સંતોએ બાપુ પોતાના જીવન હોમી જે ભજન બનાવ્યા વાણી બનાવી પોતાના દેહ હોમી નાખ્યા આપણી જેમ જ બાપુ બૈરા છોકરા ધંધો બધું હતું તમે એક સંતની વાત લઈ લ્યો બધાને બાપુ ઈશ્વરને ધક્કો થયો બાપુ આ બધા સંતોની ઝૂંપડી મીરાની આવ્યો જલારામ અહીંયા આવ્યો સગાળસા અહીંયા આવ્યો હરિશ્ચંદ્ર અહીંયા લાવ્યો આ નરસિંહ મહેતાના કે 52 કામ કર્યા શું લોન લીધી છે ને 52 કામ કરવા પડે પણ ઈ સગાળસાને નરસિંહ મહેતાને એમ કે તમારી દીકરીનું મામેરું ભરાઈ ગયું કે હરી કરે ખરી અને કોકે આવીને કીધું કે તમારો દીકરો સામળસા ગુજરી ગયો કે હરી કરે ખરી બાપુ સુખમાં હરી દુઃખમાં હરી હોય ને એને 52 નહીં પણ બહેન 52 હોય તોય કરવા પડે પણ એનો તાર બાપુ એની હારે રહેવો જોઈએ ધંધો તોય બી કરતા હોય કારણ કે આ દેહની વાત છે એની માટે બાપુ સદગુરુ સિવાય તમને આ પતે નહીં હું આ ગમે એવી ડઈ વાતો કરું કઈ મારી પર એવું હોય નહીં કારણ કે એટલા માટે વાણીમાં એવું કહે છે કે લક્ષ્મણ કાચો પારો જાણજો જેવા તેવાથી જીરવો ન જાય વસ્તુ છે મોટી પાત્ર છે છોટા આ ઠામ વિના ન ઠરે એની માટે પહેલા આપણે ઠામ થવું પડે તો મારી પર રે એટલે કે આખી રાત તમે વાહ મજા કરો ભારે મજા આવી હવારે પૂછો કે બોલતા ભારે પણ યાદ કઈ ન રહ્યો હોરે આ સોખી સોખું છે ખાવાની આદત નથી વાણી છે ને બાપુ વાણી સંતોએ એમ કીધું છે કે બાપુ નામથી પાણા બોલ્યા છે પાણા આપણા ભારતના સંતોએ પથ્થર સામે અવાજ કરાવ્યા છે તમે વિચાર તો કરો વાણીની તાકાત કેવડી છે ગંગા સતીની વાણી એમ કે 21,600 શ્વાસાનો બાપુ હિસાબ માર્યો તમે 24 કલાકમાં 21,600 શ્વાસા તમારા એમ નામ જાય છે જગતને એને શાન કરી રહ્યા 1 મિનિટના 15 1 કલાકના 900 12 કલાકના 10,800 અને 24 કલાકના 21,600 શ્વાસાનો બાપુ હિસાબ મારીને આપી દીધો ગંગા સતીરામ તમે હું શું કરવાના 10 શ્વાસા અરે તો તમારો લક્ષ લગાડી દો બાપુ બેલેન્સ થઈ જાય ને એક દી મારા નાથને તમારી ઝૂંપડી ઉધી ધક્કો થાય કરવું તો જોન માયાનું બાપુ એવડું મોટું કવર રૂપિયાની જરૂર તો મારે પડતી હોય હું ધંધો કરતો હોય મારો કહેવાનો મિનિંગ એક ઘડી આધી મેં પુણ્યા તુલસી સંગત સાચું ગીતો કટે કોટી અપરાધ કાંઈક સમય બાપુ એમાં કાઢવો જોઈએ બાકી મરી જવાના જે વાત એક ગામ હતું ને એનું દ્રષ્ટાંત આપજો એક ગામ હતું ને એ ગામમાં એક મૂર્તિકાર હતો મૂર્તિ બહુ સારી બનાવતો એટલે કોકે કીધું કે તારા જેવી જ બનાય ને તારો આકાર જેવો છે એવી જ બનાય ને એટલે એને કીધું હા ઈ સાચી વાત એટલે એને મૂર્તિ બનાવી 1 2 5 7 10 12 ને 15 મૂર્તિ બનાવી પણ આ બે હું ગોબા લંબાઈ ડિઝાઇન વજન કલર એક સરખી 15 મૂર્તિ બનાવી અને એને જેથી મરવાનો ટાઈમ થયો ને ભગવાને જમના દૂતને મોકલ્યા ફલાણા ગામમાં ઓલો મૂર્તિકાર છે ને લે
એટલે જમના દૂત આવ્યા, આને ખબર પડી ગઈ કે મને લેવા આવે છે, એટલે 15 મૂર્તિ હતી એના ભેગો હુઈ ગયો, એના જેવડી જ બનાવી. જમના દૂત આવ્યા ને બાપુ એને નક્કી ન થયું કે આમાં જીવ તો કયો છે મૂર્તિ કઈ છે, એને નક્કી ન થયું બાપુ મૂર્તિ કેવી બનાવી છે. જમના દૂત વિચાર કરે છે કે હવે આમાં લઈ જવાનો હોય રહી જાય અને બીજું આવી જાય ડખા થાય, આપણે લઈ જવો નથી. જમના દૂત પાછા કૃષ્ણ ભગવાન કે તને લેવા મોકલ્યો તો ભલામણા કે તું કેમ ન લઈ આવી, કે પણ હોળ હુતા, એ કે હોળ તો નહીં હતા, કે તો તમે જાઓ. ભગવાન આવ્યા, ભગવાન આવ્યા ને બાપુ બે આંટા માર્યા ને ભગવાને કાન પકડ્યો, કરે તારી કારીગરીને દાદ દેવો પડે, મને ખબર નથી પડતી કે આમાં મૂર્તિ કઈ માણા કયો બાપુ કેવી બનાવી. પણ ભગવાન તો ભગવાન કરે તમારું મારું જેને સર્જન કર્યું છે એ તો બાપુ લઈ જવાનો ગમે એ રીતે. અને ભગવાન વિચાર કરે કે હું નો લઈ જતો હવે આ કપા તમને લેવા કોણ આવે, મારે તો ગમે આઈડિયા કરીને લઈ જવો પડે આને, પણ મને હૂકતું નથી. પછી આમ એક બાજુ ઉભો વખાણ મીંડો કરવા કે આ કારીગર કેવો છે, આની મૂર્તિ કેવી છે, આની હસોડી કેવી છે, આની શીણી કેવી. હલો ઓલો તરત જ હેલ્યો કે મેં બનાવી, કે તને જ લેવા આવ્યો, ખોટી ના હાલ. એટલે બાપુ બુદ્ધિનો વિષય જ નથી, ગમે એવા હોશિયાર હોય, પછી વૈજ્ઞાનિક હોય, ડોક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય કે વડાપ્રધાન હોય, બાપુ ઉપાડવાનો લઈ જાય 100%. પણ આ નરસિંહ મહેતા ને મીરાબાઈ ને ગંગા સતી ને તુલસીદાસ ને તુકારામ ને સવારામ ને બાપુ આને જે કર્યું ને એવું જો કઈ કરતા આવડે ને તો નામ રહનતા ઠકરા નાણા નહીં રહન, કીર્તિ હુંડા કોટડા કોઈ દી પાડા નહીં પડન. આપણા કોઈ હગા નથી પણ બાપુ યાદ કરવા પડે છે, ગમે એમને કર્યું હોય એ કાંઈ ખબર નથી. આ નરસિંહ મહેતાના કઈ અમારે અહીંયા કોથળા આવે છે એના વખાણ કરી. હે આ ભલે હરિચંદ્ર ને આ મોરધ્વજ રાજા ને મીરાબાઈ ને નીરલબાઈ એ કદાચ અમારા સમાજમાં થયા એટલે અમે વખાણ કરી, પણ આ બાબુ નરસિંહ દાદા ક્યાં અમારા સમાજનો હતો, સવારામ ક્યાં અમારા સમાજનો હતો. અને અમારા કોથળા આવે છે કે અમારું કઈ સારું બોલજો, એમની પેઠી કઈ અમને દઈ દેતી છે. પણ બાપુ હોનું હોય ને હોનું કહેવું જ પડે, એમાં કોઈથી કાંઈ થવાનું જ નથી. વાત જીવનમાં બાપુ એક આ દેહ એક દી બાપુ છોડવાનો છે, અને દેહ છોડ્યા પછી જો વાહે ગામના હરખી રીતે 5 જણા રોવે ને તેને જીવાય ન કહેવાય બાપ. હે આપણે મળ્યા પછી જો આખું ગામ લાપસી રાંધે તો વેલા હાર હિંકલો કરાય ને માંડ બલા જોઈએ એમ કે એને જીવા ન કહેવાય, એ આટો કહેવાય આટો. એટલા માટે સવારામ કહે છે બાપુ આ જીવનમાં તમને મને કંઈક મળ્યું છે એની કંઈક મોજ કરી લેવાની વાત કરી છે. એટલે કે છે અરે તમારી મે અરખની નિકાય પ્રેમે થયો પ્રકાશ સુષમા નારી સંગ્રામ કાન તેદી તીવી કરીતી મારિયા આ નુરકાન સુરકાન સુષમા ને આ અગમ અગોચર ને ત્રિવેણીનો ઘાટ ને આ બધી છે ને વાતો બાપુ આગી છે. આ મગજમાં બે ને પગથિયે સડી જો ને ડાયરેક્ટ માં ધૂમકો મેરો વિડિયો છૂટાવી લેતા થઈ જાય. આ કોણ છે એ મગજમાં બે. એટલે આ બધી છે ને સંતોની ભાષા છે, સંતોના શબ્દ છે. વાણીમાં કીધું કે વાગે ભજન વાગે ભડાકા ભારી બાપુ ભજન ફૂટે, અને ફૂટે ને પછી જ નક્કી થાય કે આનો અવાજ કેવડો છે. આ શબ્દ બાપુ ફૂટે નહીં ને, અને જો પાછા ડાયરેક્ટ ધૂમકો મારવા ગયા ને તો કઈક હલવાઈ જાઓ, એકઈ મેળના નહીં રહો. એટલે એની માટે બાપુ સદગુરુની જરૂર પડે. સદગુરુ પાસે કઈક તમારી માગણી હોવી જોઈએ. આ બધા જે સંતોના જે નાભી ને ઈ ઓહમ ને સોહમ ને ઈ બધું આખું છે, બહુ ઊંડું ન ઉતરવું. મા બાપ ના 2 ટાઈમ રોટલા દો ને એટલે વહેલું મોડું બધું સમજાઈ જાય. હા જરૂર એની છે, શરૂઆત એની કરજો. બાકી નગર અત્યારે મેં હમણાં કીધું એમ કાંઈક રવાડે ચડાઈ દેજે, આ ખોટું છે ને આ હાસું, આ ખોટું ના હાસું. ઓલા સ્વાધ્યાય વાળા કે આમાં આવી આવો, સ્વામિનારાયણ વાળા કે આમાં આવી આવો, જય ગુરુદેવ વાળા કે આમાં આવી આવો, સનાતન વાળા કે આમાં આવી આવો. હવે માણા તો તમને કહું આમ એવા ધંધા લાગ્યા જાવું છે, આમાં હાસું જ્યું ને ખોટું જ્યું, આમાં કઈ નક્કી જ નથી કરી શકતા. ત્યાં પડાઈ તો ફૂટી જાય, કરવાનું રહી જાય, બીજું થઈ જાય. એટલે તમને જે ગુરુ મહારાજ હોય અને કાંઈ ન આવડે ને બાપુ તમારું નામ ચાલુ કરી દો બાપુ. એક દીજો ન ઉગે તમારો ગુલામ થઈ જાવ. તમારું નામ, મારું નામ અનોપસી છે ને, હું અનોપસી ચાલુ થઈ જાય તો બાપુ અનોપસી એક દી ઉગે. બાકી મને ખબર નથી કે અનોપસી ક્યાં છે. આ નામનો મહિમા એટલો છે. બાકી અત્યારે બાપુ પૈસા કમાવાનું કાંઈક રવાડે ચડાવી દે. માનો ભેખને ભગવાન માનો એમાં ના નથી. તમે પગે લાગો એને જે કંઈ તમારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપો એની મારી ના નથી. બાકી રવાડે જો સજાય તો ધંધો લગાડી દે. આ વાત એવી છે. જય ગુરુદેવ વાળા કે આ કરો, સત્યવળ વાળા કે આ, અરે બાપુ પંથ નીકળ્યા છે કઈ. અમે તમને કઈ એક બીજો નવો પંથ કે દત્તાત્રેય પંથ અમારો. એટલે અમે બધું આ ચેતી પંથ ચાલુ થયો તો કઈ પેઢી પરંપરા હાલ્યો આવે છે. મેં કીધું અમે તો આજ સાંભળ્યો, એમાં કે કઈ દેવા લેવાનું આવે જ નહીં. મેં કીધું આ પાછું ખેતર